ગીર ગઢડા તાલુકાના હરમડિયા ગામમાં રેલવે સ્ટેશન તરફ જતા મુખ્ય માર્ગ પર ગંદકી અને કીચડનું સામ્રાજ્ય ફેલાયું છે, જેના કારણે સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ગામના સરપંચ અને ગ્રામ પંચાયત તંત્રની વારંવાર રજૂઆતો છતાં પણ આ સમસ્યાનું કોઈ નિવારણ ન આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગંદકી અને કીચડથી ભરેલા રસ્તાઓ હરમડિયા ગામનો રેલવે સ્ટેશન તરફ જતો રસ્તો હાલ ગંદકી અને કીચડથી ખદબદી રહ્યો છે. આસપાસ કચરાના ઢગલા અને પાણી ભરાઈ રહેવાથી વાતાવરણ અત્યંત દુર્ગંધયુક્ત બન્યું છે. ખાસ કરીને ચોમાસા જેવી પરિસ્થિતિમાં રસ્તો વધુ ખરાબ થઈ જાય છે, જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડે છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે ભ્રષ્ટાચારી સરપંચ રાજીનામું આપે. ગામ લોકોના જણાવ્યા અનુસાર આ અંગે ગામના સરપંચને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં પરિસ્થિતિ જેસી કી તેસી છે. ગામ લોકોનો આક્ષેપ છે કે સ્થાનિક પંચાયત તંત્ર અને તેના પ્રતિનિધિઓ ગામના વિકાસ પ્રત્યે સંપૂર્ણપણે ઉદાસીન છે. લોકોનો આક્રોશ એટલો બધો છે કે તેઓ ભ્રષ્ટાચારી સરપંચ રાજીનામું આપે તેવી ઉગ્ર માંગ કરી રહ્યા છે. વીઆઈપી મુલાકાત વખતે જ સફાઈ બાકી તંત્ર મૌન. સ્થાનિકોએ એવી પણ ચિંતા વ્યક્ત કરી છે કે જ્યારે કોઈ મોટા નેતા કે ઉચ્ચ અધિકારીની ગામની મુલાકાત લેવાના હોય છે ત્યારે જ તંત્ર દ્વારા તત્કાળ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવે છે, પરંતુ રોજબરોજની સમસ્યા પર કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. ગામ લોકોએ ઉચ્ચ અધિકારીઓને અપીલ કરી છે કે તેઓ આવી પ્રસંગોપાત સફાઈને બદલે ગામડાઓની મૂળભૂત સમસ્યાઓ પર ધ્યાન આપે. ગ્રામ પંચાયત અને મંત્રી પર પણ સવાલો. સ્થાનિકોના મતે ગ્રામ પંચાયતના મંત્રી અને તાલુકાના અધિકારીઓ પણ ગામડાઓના વિકાસ માટે કોઈ રસ દાખવી રહ્યા નથી. લોકમુખી ચર્ચા છે કે ભ્રષ્ટાચાર અને બેદરકારીના કારણે ગામડાઓની પરિસ્થિતિ કથળી રહી છે. આ સમસ્યાનું તાત્કાલિક નિવારણ ન આવે તો ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. રિપોર્ટર શબ્બીર સોલે, કોડીનાર. હું રજાક નાયા, હરમડિયા ગામ, ગીર ગઢડા તાલુકો. આ પાણીની સમસ્યા જ ઘણા સમયથી છે. સરપંચને, તલાટી, મંત્રીને, સભ્યને બધાને અનેક વાર રજૂઆત કરવા છતાંય બસ એટલું કહી દે કે ખાલી કે હા કરી દેશું, પણ આનો હજી કાંઈ ઉકેલ આવતો નથી. કારણ કે એટલામાં જે આને આડોશ પાડોશ બધા રહે છે એ બધા બીમારીનો સામનો કરે છે.